નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં જાણીશું વીર બાળ દિવસ વિશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ અવસરે વર્ષ 2022થી 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। આ દિવસ ઉજવવાનું કારણ ગુરુ ગોવિંદસિંહના સાહેબજાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું છે। આ દિવસે સાહેબજાદા જોરાવરસિંહ અને સાહેબજાદા ફતેહસિંહે કુરબાની આપી હતી અને તેઓને મુઘલો દ્વારા દિવાલોમાં ચણી દેવામાં આવ્યા હતા। આ બંને મહાન વિભૂતિઓએ અન્ય ધર્મ અપનાવવાના બદલે શહીદ થવાનું પસંદ કર્યું હતું। હવે થોડું શીખોના 10મા ગુરુ એવા ગુરુ ગોવિંદસિંહ વિશે જાણીશું। ગુરુ ગોવિંદસિંહનો જન્મ 22 ડિસેમ્બર 1666ના રોજ બિહારના પટના સાહિબ ખાતે થયો હતો। તેમની માતાનું નામ ગુજરી અને પિતાનું નામ ગુરુ તેગ બહાદુર હતું। તેઓ 9 વર્ષની વયે શીખ ગુરુ બન્યા હતા। તેમના 4 સાહેબજાદાઓ અજીતસિંહ, જુહારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ હતા। ધર્મ, દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંત સિપાહી એવી ખાલસા કોમની રચના કરી। તેમણે ક થી શરૂ થતી નિશાની ધારણ કરાવી, જેમાં કેશ, કડુ, કિરપાણ, કાંસકી કે કાંસકો અને કચ્છનો સમાવેશ થાય છે। તેમના સાહિત્યિક યોગદાનમાં જાપ સાહિબ, બેનતી ચોપાઈ, અમૃત સવૈયે વગેરેનો સમાવેશ થાય છે। જય હિન્દ, જય ભારત।